હેલો એવરીવન, હું નરેશ ગામી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ, પાલનપુર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ડીસી સર્કિટમાં આગળનો અભ્યાસ કરીશું. આપણે ડીસી સર્કિટમાં આરસી સર્કિટ વિશે ભણી ગયા. આરસી સર્કિટમાં જ આરસી સર્કિટની એક એપ્લિકેશન છે ડીસોટીની રીત વડે બે કેપેસિટરોના કેપેસિટન્સની સરખામણી. તો બે કેપેસિટર જ્યારે આપણી જોડે હોય હવે એમના કેપેસિટન્સની સરખામણી કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? તો આમાં આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીશું. વિસ્ટન બ્રિજ વિશે તમે 12મા ધોરણમાં ભણી ગયા છો. તો એ બ્રિજને વિસ્ટન બ્રિજમાં અહીંયા બે કેપેસિટર જે જોડેલા છે અહીંયા એની જગ્યાએ રજિસ્ટર જોડેલા હોય. જ્યારે અહીંયા આપણે રજિસ્ટરની જગ્યાએ બે કેપેસિટર જોડીશું એટલે એને ડીસોટીની રીત કહેવાય. વિસ્ટન બ્રિજ જેવું છે. વિસ્ટન બ્રિજમાં ડીસી પ્રવાહનો ઉપયોગ થાય, અહીંયા પણ ડીસી પ્રવાહનો ઉપયોગ થાય છે અને આપણે અહીંયા બ્રિજ બનાવીશું. હવે આ રીત વડે જ્યારે આપણે બે કેપેસિટરની સરખામણી કરીએ ને ત્યારે ધારો કે કોઈ એક કેપેસિટરની વેલ્યુ અનનોન હોય, જેની આપણે જાણતા ન હોય કેપેસિટન્સ, તો આપણે આ રીત વડે શોધી શકીએ છીએ. તો હવે આ પરિવર્તનમાં આપણે શું કરીશું? બે કેપેસિટરને બે રજિસ્ટર સાથે જોડીશું અને એક બેટરી વડે તેને કનેક્ટ કરીશું. હવે આપણે અહીંયા બે રજિસ્ટર લીધેલા છે એ વેરિયેબલ રજિસ્ટર છે, મોટા અને વેરિયેબલ રજિસ્ટર. વેરિયેબલ રજિસ્ટર કેવા હોય છે? આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છો કે વેરિયેબલ રજિસ્ટરનું એક બોક્સ આવે. અહીંથી આપણે ધારો કે કોઈ કળ કાઢીએ, ધારો કે કોઈ દરેક કળ આગળ તેની રજિસ્ટરની વેલ્યુ લખેલી હોય. ધારો કે અહીંયા 10 ઓમ, 20 ઓમ, 30 ઓમ એવી રીતે લખેલું હોય. હવે ધારો કે આપણે 10 ઓમનો રજિસ્ટર જોઈતો હોય તો 10 ઓમ આગળથી જે કળ કાઢીએ તો એ 10 ઓમ રજિસ્ટર થાય. એમાં આપણે જેટલો જરૂર હોય તે પ્રમાણે આપણે રજિસ્ટર બદલી શકીએ છીએ. એટલે આને વેરિયેબલ રજિસ્ટર કહેવાય. હવે ધારો કે આ સર્કિટમાં આપણે સૌપ્રથમ K1 કળ બંધ કરીએ તો શું થાય? બેટરીમાંથી પ્રવાહ વહેશે અને C1 અને આ સર્કિટમાં જશે. ધારો કે અહીંથી એ પોઈન્ટ આગળ અહીંથી પ્રવાહ વહેશે અને એ પોઈન્ટ આગળ જશે તો પછી તો શું થશે? અહીંથી પ્રવાહ વિભાજિત થશે. અહીંથી થોડો I1 પ્રવાહ અહીં જશે અને I2 જેટલો પ્રવાહ આ બ્રાન્ચમાંથી જશે. હવે I1 અને I2 પ્રવાહ ડિવાઈડ થયો, ફરીથી આગળ થઈને શું જશે? હવે ધારો કે બી પોઈન્ટ આગળ જે I1 પ્રવાહ છે એ તે ફરીથી ડિવાઈડ થશે. અહીંથી I3 અને અહીંથી I4 પ્રવાહ જેટલો જશે. હવે ધારો કે આપણે આ બ્રિજને બેલેન્સ કરવો હોય તો બેલેન્સ કરવા માટે શું કરવું હોય? બેલેન્સ કન્ડિશન તમે 12માં ભણી ગયા. બેલેન્સ કન્ડિશનમાં શું હોય કે જે વચ્ચેની બ્રાન્ચ છે આ BD બ્રાન્ચ, એમાંથી પ્રવાહ વહેવો જોઈએ નહીં. બેલેન્સ જ્યારે કોઈ પણ બ્રિજને આપણે બેલેન્સ કરીએ ને ત્યારે વચ્ચેની બ્રાન્ચ હોય એમાંથી પ્રવાહ વહેવો જોઈએ નહીં. એટલે કે એ બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા શૂન્ય થવો જોઈએ. એટલે ધારો કે અહીંયા બી ઉપર 5 વોલ્ટ હોય તો અહીં પણ ડી ઉપર પણ 5 વોલ્ટ જ હોવા જોઈએ, જેથી VB - VD 0 થાય. પોટેન્શિયલ ડિફરન્સ આ બે પોઈન્ટ વચ્ચે હંમેશા 0 હોવો જોઈએ. અને જ્યારે આપણે બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 0 થાય ત્યારે કહી શકાય કે બ્રિજ એ બેલેન્સ્ડ બ્રિજ છે. હવે બેલેન્સ બ્રિજ બનાવવો તો શું કરવું પડે? અહીંથી આપણે રજિસ્ટર R1 અને R2 જે વેરિયેબલ રજિસ્ટર છે ને, આપણે એની એવી વેલ્યુ શોધવાની કે જ્યારે બી અને ડી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમાન થઈ જાય. તે માટે આપણે જ્યારે સર્કિટ ચાલુ કરીશું ત્યારે R1 અને R2માંથી કંઈક એવી વેલ્યુ કાઢીશું કે જેથી બી અને ડી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમાન થઈ જાય અને અહીંથી વચ્ચેની બ્રાન્ચમાંથી પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય. અહીંથી જે પ્રવાહ I1 આવે છે તે સીધો અહીં કણ જ I1 જતો રહે. અહીંથી બે ભાગમાં ડિવાઈડ નહીં થાય, સીધો આખો પ્રવાહ અહીં જતો રહેશે જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે. અને એ માટે આપણે R1 અને R2ની વેલ્યુ એવી ફાઇન્ડ કરવી પડશે. જે આપણે પ્રેક્ટિકલમાં સારી રીતે સમજીશું. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે આ પ્રેક્ટિકલમાં R1 ને R2ની વેલ્યુ કેવી રીતે બદલવી, કેટલી સેટ કરવી એ સારી રીતે સમજી શકીશું. હવે આપણે આરસી સર્કિટમાં જ્યારે કેપેસિટર ચાર્જ થતું હતું ત્યારે એનું ઇક્વેશન આપણે જોઈ ગયા. અહીંયા આપણે કેપેસિટર હાલ ચાર્જ થાય છે. જ્યારે બેટરી K1 કળ શરૂ કરીએ છીએ તો આપણે કેપેસિટર બંને C1 અને C2 બંને કેપેસિટર ચાર્જ થાય છે. તો ચાર્જ થાય છે તો ચાર્જ માટેની આપણે ઇક્વેશન આપણે આરસી સર્કિટમાં જોઈ ગયા હતા. Q = Q0 1 - e⁻t/RC. અહીંયા આપણે C1 અને C2 બે કેપેસિટર માટે અલગ અલગ ચાર્જ હોય છે. તો એ બંને કેપેસિટર માટે કેટલો ચાર્જ થાય? ધારો કે Q1 માટે
Q01, Q01 એ મેક્સિમમ ચાર્જ છે પહેલા કેપેસિટર માટે, કાઉન્સમાં 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી અપોન R1C1, જ્યારે બીજા કેપેસિટર પર ટી સમયે કેટલો ચાર્જ હોય, Q2 ઇઝ ઇક્વલ ટુ Q02 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી અપોન R2C2. આ બે ઇક્વેશન ઉપરથી આપણે કોઈ પણ ટી સમયે C1 અને C2 કેપેસિટર પર વિદ્યુત ભાર કેટલો જમા થયેલો છે તે શોધી શકીએ. હવે ધારો કે આપણે AB બ્રાન્ચની વાત કરીએ. AB બ્રાન્ચ એટલે કઈ? આ AB બ્રાન્ચ માટે વાત કરીએ, આ બ્રાન્ચ માટે, તો એ બ્રાન્ચ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? ધારો કે એ પોઈન્ટ ઉપર વોલ્ટેજ કેટલા છે અને બી પોઈન્ટ પર કેટલા છે, એ બેનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ છે આપણે કહીએ છીએ, એ કેટલો થાય? VAB ઇઝ ઇક્વલ ટુ, અને આ બ્રાન્ચમાં માત્ર શું વચ્ચે છે? કેપેસિટર જ જોડે છે, બીજો કોઈ એલિમેન્ટ નથી, માત્ર કેપેસિટરના કારણે જ એ પોટેન્શિયલ ડિફરન્સ ઉદ્ભવે છે. અને કેટલો હોય? VAB ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB, બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય? VAB, તો VA માઇનસ VB, અને કેટલો હશે? કેપેસિટરના કારણે જ ઉદ્ભવે છે, તેથી માત્ર કેપેસિટર જેનું પોટેન્શિયલ ડિફરન્સ બે પ્લેટો વચ્ચે હોય એટલો પોટેન્શિયલ ડિફરન્સ હોય, એને ધારો કે આપણે V1 વડે દર્શાવી શકીએ. તો V1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે V1 ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ VAB. બીજી બ્રાન્ચ માટે પણ સેમ આપણે VAD જે બ્રાન્ચ છે, આ AD બ્રાન્ચ છે, એ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VA માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? V2, કારણ કે અહીંયા C2 કેપેસિટરના કારણે ઉદ્ભવે છે. તેથી આપણે VAD ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ V2, કારણ કે અહીંયા C2 કેપેસિટરના કારણે જે બે પ્લેટો, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવ્યો છે એ કેટલો હોય? V2 જેટલો. અને એના એટલો જ તફાવત, બે પ્લેટોની તફાવત બીજું, કારણ કે અહીંયા કંઈ જોડેલું જ નથી, એટલે અહીંયા એ પોઈન્ટ આગળ અને કેપેસિટરની પહેલી પ્લેટ, એનો બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે, જ્યારે કેપેસિટરની બીજી પ્લેટ આગળ અને ડી પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. તેથી કહી શકાય કે VA માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ V2, એટલે કે કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આપણે આગળ જોઈ જઈએ કે બેલેન્સ્ડ બ્રિજ છે. બેલેન્સ બ્રિજમાં આપણે શું કહ્યું હતું કે બેલેન્સ બ્રિજમાં VB અને ડી પોઈન્ટ, બી અને ડી પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય, એટલે કે VB માઇનસ VD 0 થવું જોઈએ જ્યારે બેલેન્સ બ્રિજ હોય ત્યારે. આપણે આ કન્ડિશન મેળવી લીધી છે, એટલે તેથી આપણે VB માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. એટલે VB માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો VB ઇઝ ઇક્વલ ટુ VD એવું આપણે લખી શકાય. તો આ સમીકરણમાં આપણે VB ઇઝ ઇક્વલ ટુ VD છે, તો એ આપણે સમીકરણ 3 અને 4માં પુટ કરીએ તો શું થાય? બંને સમીકરણ એક જેવા સમાન બની જાય. VA માઇનસ VB અને VDની જગ્યાએ આપણે VB મૂકી દઈએ તો બંને સમીકરણ 3 અને 4 સરખા થઈ જાય. તેથી કહી શકાય કે VA ઇઝ ઇક્વલ ટુ V2. VA ઇઝ ઇક્વલ ટુ V2 આપણે લખી શકીએ. અહીંયા V1 અને V2 શું છે? એ C1 અને C2 પ્લેટ જે કેપેસિટરની છે, બે કેપેસિટરોનો બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે આપણે આ સમીકરણમાં Q ઇઝ ઇક્વલ ટુ CV આપણે જાણીએ છીએ કે કેપેસિટર માટે Q કેપેસિટર પરનો ચાર્જ હોય કેટલો હોય? C ઇન્ટુ V જેટલો હોય. તો આપણે Qની જગ્યાએ C1 અને C અને V લખી દઈએ તો બંને સમીકરણ કેવી રીતે લખાય? Q ઇઝ ઇક્વલ ટુ C1 V1 ઇઝ ઇક્વલ ટુ C1 V0 માઇનસ 1 કાઉન્સમાં 1 માઇનસ C રેસ ટુ માઇનસ T અપોન R1C1. એવી રીતે જ આપણે બીજા સમીકરણને લખી નાખ્યું. હવે બંને બાજુથી C1 અને C2 કેન્સલ કરી નાખીએ બંને સમીકરણમાંથી, તો શું મળે? V1ની ટર્મમાં આપણે મળી જશે, V1 ને V2ની ટર્મમાં. હવે આપણે જાણીએ છીએ કે V1 ઇઝ ઇક્વલ ટુ V2, આપણે આગળ ડિરાઈવ કરી નાખ્યું કે સમીકરણ 5માં કે V1 બરાબર V2 છે. બંને કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે, તેથી આ ઇક્વેશનને બંને આપણે સરખાવી શકીએ. હવે સમીકરણ 5 અને 6ને સરખાવીએ તો આપણને શું મળે? V0 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ T અપોન R1C1 ઇઝ ઇક્વલ ટુ V0 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ T અપોન R2C2. હવે બંને બાજુથી V0 કેન્સલ થઈ જાય, પછી સમીકરણમાં 1 કેન્સલ થઈ જાય, તો 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ T અપોન R1C1 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ T અપોન R2C2 વધે. હવે ધારો કે બંને બાજુ લોગ લઈ લઈએ તો શું થાય? એક્સપોનેન્શિયલ ઈ ટર્મ છે એ નીકળી જાય, એટલે શું વધે? માઇનસ T અપોન R1C1 અને માઇનસ T અપોન R2C2. ટી બંને બાજુથી કેન્સલ થઈ જશે, એટલે આપણે શું મળશે? R1C1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R2C2. હવે C1
ભાગ્યા C2 આપણે એને રેશિયો શોધવાનો છે આપણે. તો C1/C2 લખીએ તો C1/C2 = R2/R1. આ સમીકરણ આપણને ફાઇનલ મળે. હવે આ સમીકરણ પરથી આપણે શું શોધી શકીએ? ધારો કે અહીંયા આપણે R2 અને R1 આપણે જે વેરિયેબલ રજિસ્ટર છે એની વેલ્યુ આપણે જ્યારે બેલેન્સ જે બ્રિજ છે એ બેલેન્સ કન્ડિશનમાં આવ્યો ત્યાર સુધી આપણે તેની વેલ્યુ બદલી અને પછી એની ફિક્સ કરી દીધી. હવે એ વેલ્યુ આપણે બંને જાણીએ જ છીએ ફિક્સ કર્યા પછી. તો એ બે જાણીએ છીએ. ધારો કે હવે બીજા કોઈ કેપેસિટર C2ની વેલ્યુ જાણતા હોય ધારો કે આપણે, તો C1ની વેલ્યુ આપણે આ સમીકરણ પરથી શોધી શકીએ. તે આ સમીકરણ પરથી આપણે કોઈ પણ બે કેપેસિટર જોડ્યા હોય, આમાં એક અનનોન હોય અને એક નોન હોય, તો બીજા કેપેસિટરની વેલ્યુ શોધી શકીએ. આ હતી ડી શોર્ટેની રીત, જેનાથી આપણે બે કેપેસિટરની સરખામણી કરી શકીએ છીએ. થેન્ક યુ.